ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો એક વાતની ચર્ચા ખૂબ જ થઈ રહી છે વિપક્ષ દ્વારા, તો એ છે કે આપ નેતાઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે, ખોટી રીતે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આવી જ કઈ ઘટના બની છે રાજકોટમાં જો વાત કરવામાં આવે તો મનપાની દબાણ હટાવની જે ટીમ છે તે પહોંચી હતી ને તે પહોંચે ત્યારે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા અને જે પોસ્ટરો હટાવી રહ્યા હતા તે અટકાવતા રોકવા મામલે જે છે ઘર્ષણ સર્જાયું હતું અને આ જ વાતને લઈ વિવાદ જે છે હવે વકર્યો છે, કારણ કે અધિકારી દ્વારા બે આપ નેતાઓ સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે ફરજ રૂકાવટ બદલ અને જે છે ધાક ધમકી આપવા બદલ આપ નેતાઓ સામે ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી છે। હવે આ જ મામલાને લઈ આપ નેતા દ્વારા પણ એક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે। તેમના દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવી, સૌ પ્રથમ તે સાંભળી લઈએ। નમસ્કાર, મારું નામ રાહુલ ભુવા છે, આમ આદમી પાર્ટી રાજકોટ। આજે સોશિયલ મીડિયા અને મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે મેં આરએમસીના અધિકારી સાથે બોલાચાલી કરી, ઘર્ષણ કરી। એ બાબતે હું આપ સૌને જણાવવા માંગુ છું કે આ વિડીયો સૌથી પહેલાં તો 31 તારીખનો છે અને 31 તારીખે રજાનો દિવસ હતો, મંગળવારનો દિવસ અને મહાવીર જયંતિની જાહેર રજા હતી। એ દિવસે બપોરના સમયે આરએમસીના અધિકારીઓ સોસાયટીમાં રોડ ઉપર આવી અને ધારિયા લઈને અને આમ આદમી પાર્ટીના બેનર ઉતારી રહ્યા હતા। સ્થાનિક લોકોના ઘરમાં લગાવેલા બેનર, જે અમારા સમર્થકો હોય તેમની ઘરમાં લગાવેલા બેનર ઉતારી રહ્યા હતા। એમનો વિડીયો હું સૌથી પહેલાં આપને દેખાડવા માંગુ છું, ત્યારબાદ આપણે સ્પષ્ટતા વિશેષ કરીએ। અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ ભાઈ છે, આ ધાર્યું છે એમના હાથમાં અને તેઓ આ ઘર ઉપર લાગેલું બેનર છે બરાબર એ ઉતારી રહ્યા છે। તો કઈ રીતે ઉતારી રહ્યા છે આ ધાર્યું જોઈ શકો છો આપ। એમની હાથમાં ધારિયા છે અને ઘર ઉપર લગાવેલા બેનર તેઓ ઉતારી રહ્યા છે। એટલે અમને ત્યાંથી સ્થાનિક લોકોના ફોન આવ્યા કે ભાઈ આ આવી તો થોડું ચાલે, આ થોડી લોકશાહી કહી શકાય। અને ત્યારે અમે સ્થાનિકોએ ફોન કર્યો અને ત્યાં પહોંચ્યા તો ત્યારે અમે અધિકારીને વ્યવસ્થિત રીતે વાત કરી કે તમારી પાસે ઓર્ડર ક્યાં છે, તો ત્યારે અધિકારીઓએ કોઈ પણ પ્રકારનો ઓર્ડર રજૂ ન કર્યો, અમને કોઈ પણ પ્રકારની માહિતી ન આપી અને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના બેનર ઉતારી રહ્યા હતા તેઓ। એટલે એમને મેં સ્પષ્ટ કીધું કે ભાઈ આ તો દાદાગીરી કરી રહ્યા છો આપ, અને એ ઘરમાંથી બેનર ઉતારો, સોસાયટીમાંથી બેનર ઉતારો અને કોઈ પણ પ્રકારના ઓર્ડર વગર, એ તો યોગ્ય છે જ નહીં। તો બસ એ વિડીયોના અનુસંધાને મારે એટલું જ કહેવાનું કે વિડીયો સૌથી પહેલાં તો 31 તારીખનો મંગળવારનો છે કે જ્યારે કોઈ પણ પ્રકારની આચારસંહિતા પણ ન લાગેલી હતી અને અમને કોઈ ખબર પણ નહોતી કે ચૂંટણી ક્યારે ડિક્લેર થવાની છે। એમને કોઈ પણ પ્રકારના લેટર દ્વારા, માહિતી દ્વારા જાણકારી પણ અમને આપેલી ન હતી। અને બીજું એ કે એમની પાસે એ બેનર ઉતારવા માટેનો પણ કોઈ પણ